આ તરફ બોપલ વિસ્તારમાં એટીએમ કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટ ઘુસાડવાના કેસમાં વધુ 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી। નકલી નોટના નેટવર્કમાં ગ્રામ્ય એસઓજીએ મિલાપ મિસ્ત્રી અને ત્રસાંગ શાહ નામના આરોપીની ધરપકડ કરી। અગાઉ આ કેસમાં 12 ડિસેમ્બરે આરોપી અલ્પિતની ધરપકડ થઈ ચૂકી છે। નકલી નોટ ક્યાંથી અને કેવી રીતે આવી તે અંગે આરોપીઓ ગોળ વાતો કરતા હોવાનું પણ પોલીસનું કહેવું છે। આરોપી અલ્પિતનું પૂછપરછમાં 2 આરોપીના નામ ખુલતા તેની ધરપકડ કરી લેવાઈ। નકલી નોટના નેટવર્કના તાર થાઈલેન્ડ સુધી પહોંચતા હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી। નેટવર્કમાં અનેક લોકોની સંડોવણી પણ સામે આવી શકે છે, જેથી પોલીસે નકલી નોટના નેટવર્કની ચેનલ સુધી પહોંચવા આરોપીના મોબાઈલ એફએસએલમાં મોકલીને તપાસ શરૂ કરી। હાલ આરોપીઓ નોટ ઉછીની આવી હોવાનું રટણ કરી રહ્યા છે। એક મિલાપ અમિતભાઈ મિસ્ત્રી કરીને વ્યક્તિનું નામ આપ્યું અને એમની પાસેથી હાથ ઉછીની નોટો લાવેલું હોવાનું ખોટું નિવેદન આપે છે, બટ એમાં અમે વધુ વિગતો મેળવી રહ્યા છીએ। મિલાપને પણ અમે એરેસ્ટ કર્યો અને એની વધુ પૂછપરછ કરતાં જણાવ્યું કે એને આ નોટમાંથી કેટલીક નોટો તૃષાંગે આપી છે। તૃષાંગ શૈલેષભાઈ શાહ કરીને વ્યક્તિ છે, બંને અહીંયાના જ છે, અમદાવાદના, અને એમને પણ ગઈકાલે અમે ધરપકડ કરેલી છે। આ લોકો પણ આગળ બીજી ચેન જણાવતા હોવાનું ધ્યાને આવેલ છે અને એ ક્યાંથી આ ફેક કરન્સીની નોટ્સ લાવે છે એમાં એ ફક્ત હાથ ઉછીના એવી ખોટી માહિતી આપે છે।